વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર હવે આ છેલ્લો પાઠ જે પ્રથમ સત્રનો અઢિયાના એ આપણે આજે જોવાનું છે. તો અઢિયાના સ્વામી સચ્ચિદાનંદ, તેમનો જન્મ 1932માં થયો છે. પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન છે. હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનારા સંન્યાસી છે. મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો, અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેધકતાથી રજૂ થયા છે. અહીંયા સ્વામી સચ્ચિદાનંદ છે, અહીંયા પોતે આશ્રમ સ્થાપીને લોક કલ્યાણના કાર્યો કરી રહ્યા છે. આ જે છે ને આત્મકથાના અંશમાંથી લેવામાં આવી છે. અહીંયા પોતાની આત્મકથા એટલે પોતાની જે કથા લખે એને આત્મકથા કહેવાય. એમનો એક અંશ છે. વિદ્યાભ્યાસ માટે લેખકની લગ્ની અને એ માટે તેમણે કરેલી મથામણ, એ વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરકદાયી ચિતાર રજૂ થયો છે. અત્યારે તો તમે જુઓ છો કે તમને કોઈ મુશ્કેલી પડતી નથી ભણવામાં. ફી ભરવાની હોય તો એ મમ્મી પપ્પાને ટેન્શન, ચોપડીઓ લાવવાની હોય તો મમ્મી પપ્પાને ટેન્શન. પણ પહેલાં તો તમે જુઓ કે તમારા દાદાને પૂછશો કે કોઈ મોટી ઉંમરનાને પૂછી દો છો તો પણ તમને ખબર પડશે કે એ લોકોને કેટલી મુશ્કેલીઓ પડતી હતી ભણવા બાબતે. અને ઘણા તો તમે જુઓ કે નાના ભાઈ બહેનોને ભણાવવા માટે થઈને પોતે ભણવાનું છોડી દેતા અને કામકાજ કરીને જે પૈસા મળે એમાંથી નાના ભાઈઓ બહેનોને ભણાવતા હતા. એવી તકલીફો અત્યારે કોઈને પડતી નથી, છતાં પણ કોઈ ભણવા માટે તૈયાર નથી. કેટલુંય મમ્મીને કહેવું પડે કે ભણવા બેસ, વાંચવા બેસ. અત્યારે તમે જુઓ છો કે અત્યારે આપણે સ્કૂલોમાં આ વિડીયો જે બનાવીએ છીએ તો તમે અમારી સામે બેસીને ભણો કે આમ અમને સામે જોતા જોતા ભણો, આમાં કોઈ ફરક નથી પડતો. પણ હજી પણ વાલીઓ એવું કહે છે કે છોકરાઓને કશી ખબર પડતી નથી. તો એ કેમ પણ આવું થાય છે કે તમે એને જોવા ખાતર જુઓ છો, શાંતિથી સમજીને જોતા નથી. અમે તમને સામે જ સમજાવીએ છીએ, તમે સામે બેસીને જ સમજો કે પછી ઘરે બેઠા વિડીયો જોઈને સમજો. પણ જેને ભણવું છે એને જ ખબર પડે છે, પણ જેને બિલકુલ ભણવું નથી, આમાં ધ્યાન નથી, એને ખબર ન પડે. એટલે પછી આવી કમ્પ્લેનો આવે. પણ ધ્યાનથી તમે સાંભળો, વિડીયો એકવાર સાંભળો, 2 વાર સાંભળો અને ના સમજણ પડે એવું બને જ નહીં. તો આ પ્રમાણે દરેક જણ વિડીયોને શાંતિથી જોશે અને એને સમજવાનો પ્રયત્ન કરો, તમને ખબર પડી જ જાય. આજે સમક્ષ પ્રત્યક્ષ રીતે તમે બેઠા હોય ને હું સમજાવું, એવી જ રીતે આ બને છે કે જ્યાં ક્લાસમાં જેમ સમજાવવામાં આવે છે એમ અહીંયા પણ સમજાવવામાં આવે છે. તો તમે ધ્યાનથી સમજશો અને આ વિડીયો એકવાર જુઓ, 2 વાર જુઓ, ના ખબર પડે એવું ક્યારેય ન બને. તો દરેક જણ આવી રીતે જોશે અને શાંતિથી સમજશે. આત્મકથા છે પોતે સચ્ચિદાનંદે લખેલી છે અને પોતાની જ છે. તો એમને ભણવા માટે થઈને, વિદ્યાભ્યાસ કરવા માટે થઈને કેટલી મુશ્કેલી પડી છે, એમણે કેટલી જીવનમાં મથામણ કરી છે, તેમને કેટલી મુશ્કેલીઓ વેઠી છે, એ અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે. હવે બાલ્યકાળમાં એટલે બાળપણમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું. આ રુદ્રી બ્રાહ્મણ હોય ને એ જ શ્રાવણ મહિનાની અંદર આ રુદ્રીનું અભ્યાસ કરે. એ લોકો રુદ્રી જે હોય છે આપણે મંદિરમાં જઈને શંકર ભગવાન આગળ એનું લોકો કરતા હોય છે. બ્રાહ્મણો વધારે કરે અને રુદ્રીનું જ્ઞાન વધારે હોય. તો શ્લોકોને રુદ્રી વગેરેનું એમણે અધ્યયન કરેલ છે, ભણેલા હતા નાનપણમાં. પણ વ્યાકરણ વગેરે કશું જાણ્યું નહીં. બ્રાહ્મણો હોય છે, તમે જુઓ છો કે સંસ્કૃત એમને કડકડાટ એ લોકો બોલતા હોય છે. કંઈ પૂજા કરાવે ત્યારે પણ તેઓ સંસ્કૃતમાં જ બોલતા હોય છે. તો એમને વ્યાકરણ પણ જાણવું જરૂરી છે. વ્યાકરણ વગર તો તમને કોઈ ચોપડી પણ ના આવડે. ગુજરાતી તમે જુઓ છો કે ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણમાં સ્વર વ્યંજનની ખબર ના પડે તો તમે ગુજરાતીની સમજણ જ ના પડે. એ તો પછી ઉપર ગોખીને તમે બધું મોઢે કરી નાખો એવું થાય. એટલે કોઈ પણ ભાષાને જાણવી હોય ને તો એનું વ્યાકરણ પહેલાં જાણવું પડે. તો આ રીતે અહીંયા તમારે આ જે સચ્ચિદાનંદની વાત કરે છે તો એ પોતે નાના હતા ત્યારે થોડું રુદ્રી અને શ્લોકો મોઢે કરેલું, પણ વ્યાકરણમાં કશું જ ખબર નહીં.
અને પછી એમને રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. આ ધર્મનો જો મારે પ્રચાર કરવો હોય તો મારે સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. આ સચ્ચિદાનંદ કેટલી ઉંમરના થયા હતા? 23 વર્ષના. અને હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો કે હવે આટલી બધી ઉંમર થઈ ગઈ, હવે ભણાય. પણ ભણવા માટે કોઈ જ ઉંમર હોતી નથી. એટલે ક્યારે એવું નહીં માની લેવાનું કે મોટા થઈ ગયા પછી ન ભણાય, બધું જ કરી શકાય. સુરપુરામાં 1 મહિનાના નિવાસ દરમિયાન, આ સુરપુરા ગામમાં તેઓ 1 મહિનાથી રહેતા હતા. એ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. પછી એમણે નક્કી જ કરી નાખ્યું કે મારે તો ભણવું જ છે. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું. એટલે બસ મેં સુરપુરામાંથી સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. હવે આ સચ્ચિદાનંદ ક્યાં જાય છે અભ્યાસ કરવા માટે? સુરપુરાથી મથુરા અને વૃંદાવન. અત્યારના બ્રાહ્મણો કાશી જતા હતા, કાશીએ જાય છે, કોઈ હરિદ્વાર જાય છે. આ એ વખતની સંસ્કૃત ભણવા માટેની આપણા અમદાવાદમાં છે ને સોલા વિદ્યાપીઠ, એવી રીતે બ્રાહ્મણો ત્યાં જઈને પોતાના શાસ્ત્રોનું જ્ઞાન મેળવે છે. હવે મથુરા અને વૃંદાવન જવાનું નક્કી થયું. મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું. વિદાય કરતા હતા એમને. સૌની આંખમાં અશ્રુ હતા, લોકો રડતા હતા. કારણ કે આવા સારા એવા માણસ હોય અને એમાં પાછા તો સ્વામી સચ્ચિદાનંદ, અને એમને છોડવાના થાય એટલે દુઃખ તો થાય જ. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ. એમણે મને કહ્યું, સચ્ચિદાનંદ કહે છે કે ગામ લોકો મને વિદાય આપતા પણ શું કહેતા કે તમારે દર વર્ષે અહીં આવવાનું. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હતા. જો હવે માણસો છે, અહીં કહેવત છે ને ગુજરાતીમાં કે ઘરે ઘરણું બંધાય પણ ગામના મોઢે કદી ઘરણું બંધાય નહીં. ગામ લોકો થોડા સારું એ બોલે ને થોડા ખોટું પણ બોલે. અહીંયા પણ એવું જ છે કે ગામ લોકો અમુક એવા લોકો હતા કે જે અસંખ્ય અણગમા ઊભા કર્યા હતા. છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવવા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગરણીથી ગાડીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્યક્ષેત્ર થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. તમે જો ગામમાં કેટલાય આવા ઢોંગી દુતારાઓ પણ આવતા હોય છે. 2 સારા શ્લોકો બોલી ગયા એટલે સાધુ મહાત્મા ન થઈ જાય. છતાં પણ ગામમાં આવા લોકો કેટલાય આવા ઢોંગી દુતારાઓ ઘૂસી જાય છે અને સંતો મહાત્માઓ કેવડાવે છે, મોટા સાધુ મહાત્માઓ કેવડાવે છે. પણ જો તેમને સારી રીતે ઓળખવામાં આવે અને એમને સારો પાઠ ભણાવવામાં આવે તો એમ કે આમાં સરસ મોટું આ ક્ષેત્રમાં મોટો ફેરફાર થઈ શકે તેમ છે. પણ એમને તો એવું કશું દેખાતું જ નથી. કારણ કે ગામડાઓના લોકો અમુક શું હોય કે ભણેલા હોય, અંધશ્રદ્ધામાં બહુ માનતા હોય. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. આમ તો એ પૈસા લેતા જ નહીં, પણ હવે પૈસા લીધા વગર ચાલે પણ તેવું નહોતું. એમને ત્યાં જ્યાં ભણવા જવાનું હતું ત્યાં પૈસાની જરૂર પડવાની હતી એટલે ગામ લોકોએ આગ્રહ કરીને તેમને 30 રૂપિયા આપ્યા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે. એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકે તેમ નહીં. પહેલાં તો એમનો નિયમ હતો કે રૂપિયાને સ્પર્શ જ નહીં કરવાનો, અડવાનું જ નહીં. પણ હવે એ નિયમ અહીં ચાલે એમ નથી. કારણ કે તેમને ભણવાનું હતું અને અભ્યાસ કરવા માટે પૈસાની જરૂર પડશે. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. જમુના નદી, આ મથુરામાં જમુના નદી ત્યાં થઈને વહેતી હતી સામેથી. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. પવિત્ર, તમે જો ગંગા નદીમાં અત્યાર સુધી કેટલી બધી ગંદકી હતી. આપણા જે વડાપ્રધાન છે તેમણે નરેન્દ્રભાઈએ એક ગંગા નદીના કિનારાને કેટલો સ્વચ્છ સુઘડ બનાવી દીધો. હવે આપણે ત્યાં જવાની ઈચ્છા થાય અને ત્યાંની પૂજા કરવાની ઈચ્છા. તમે જેની પૂજા કરો છો, જેને પવિત્ર માનો છો અને ત્યાં જ તમે જો ગંદકી કરો તો તે પવિત્ર રહે ખરી?
અહીંયા જમનામાં પણ એવું હતું, લોકો એટલા બધા ગાંડા તૂર બનીને એને પવિત્ર ગણીને એની પૂજા કરતા હતા, પણ એના કાંઠે કોઈ સ્વચ્છતા ન રાખતા. આ સ્વામીજી જોતા હતા અને પાછા બોલે કેવું, લોકો બોલતા જાય, જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્ન થતા, આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠ થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકીને કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. અત્યારે આવું જ છે. અમે તો જાત્રાએ ગયા હતા, અમે તો આમ ગયા હતા, અમે તો પાવાગઢ ગયા હતા, પણ શું કરવા? મોજ મજા અને મસ્તી કરવા, ફરવા, આનંદ મેળવવા. શ્રદ્ધાથી જાઓ, કંઈ જ તમારે મોજ મજા કે કરવાનું નહીં. જો સાચી ભક્તિ કરવા માટે તમારે જવું હોય તો એમાં કોઈ જાતનો આડંબર ન હોવો જોઈએ. અને ત્યાં જઈને તમે જે કામ માટે ગયા હો, માતાજીને કે ભગવાનને પ્રસન્ન કરવા માટે અથવા તો તેમને ખુશ કરવા માટે, તો તે કામ કરવું જોઈએ. પછી આપણે બધાને દેખાડા ખોટા કરવા જોઈએ નહીં કે બધાને બતાવવા માટે આટલું દાન કર્યું, નામ લખાઈ દો, તો એ બધું ખોટી વસ્તુ છે. તો આ બધા શું કહેવાય, અહીંયા આ કીધું ને કે કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને બહાર નીકળી ગયા, પૂરું થઈ ગયું, લો પવિત્ર બની ગયા. આમ કદી અત્યારે બધા કહે છે ને કે ગંગા પવિત્ર નદી છે, જો એમાં ડૂબકી મારીએ ને તો પવિત્ર થઈ જવાય. તો આ રીતે જો પવિત્ર થવાતું હોત તો બધા આખી દુનિયાના લોકો ગમે એમ કરીને ગંગામાં પહોંચી જાત, ડૂબકી મારીને પવિત્ર થઈ જાત. આવું કશું હોતું નથી. પણ તમારું મન પવિત્ર રાખો તો જ તમે કંઈ પણ દાન નહીં કરો, ધર્મ નહીં કરો તો પણ ચાલશે. થઈ ગઈ ધાર્મિકતા અને થઈ ગયું કલ્યાણ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખાયું હતું, સ્રોત મુનિ આશ્રમ. મથુરામાં કોનો આશ્રમ હતો? સ્રોત મુનિ આશ્રમ. આ સ્વામી અહીંયા નક્કી કર્યું હતું ભણવા જવાનું. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. શું કહે છે, ત્યાં વ્યવસ્થાપક હતા, એમને કીધું કે મારે આ રીતે સંસ્કૃત ભણવું છે તો અહીં મને રહેવાની ને જમવાની ને સગવડ મળશે. ત્યારે પેલા વ્યવસ્થાપકે કીધું કે અમારા સ્વામીજી પંડિતજી તમને ભણાવશે ખરા, પણ તમને અહીંયા રહેવા દેશે નહીં. મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું. સ્વામીજી ક્યાં રહેતા હતા? ભણીને પછી અહીંયા પરમહંસ આશ્રમ, આશ્રમમાં રહેતા અને સ્રોત મુનિ આશ્રમમાં ભણતા. આવું રહેવાનું ને ભણવાનું ને જમવાનું બધું એક સાથે ન થઈ શકતું. કેટલી બધી તકલીફો મળતી. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચવ્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જજો, એ પણ સૂચના મળી. આ લઘુ કૌમુદી નામનું જે પુસ્તક છે એ લઈને કાલથી તમે ભણવા આવી જજો. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો કે ચોપડી લઈ આવું પહેલા, પછી આશ્રમે જાઓ. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ, તેનું મૂલ્ય 10.5 આના હતું. 10.5 આના એટલે 65 પૈસા. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? જો આ પહેલાનું માપ છે આના. ચોપડીની કિંમત હતી 10.5 આના. 10.5 આના એટલે 5
લગભગ 65 પૈસા. હવે લેખક પાસે 8 જ આના હતા. કેટલા? 8 આના. એમને 10.5 કરવા માટે 2.5 આના ખૂટતા હતા. 15 પૈસા. બાકીના 2.5 આના એટલે 15 પૈસા ખૂટતા હતા. 15 પૈસા એટલે તમે એમ કહો 15 પૈસા તો અમે વાપરીએ નહીં, જોઈએ નહીં, પણ એ વખતના 15 પૈસા એટલે બહુ મોટી રકમ કહેવાય. આટલા બધા પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર અંતર પરમહંસ આશ્રમે પહોંચ્યો. હવે પહેલાનું આ માપ છે, માઇલ અને 1.5 માઇલ. હવે માઇલ અને 1.5 માઇલ એટલે લગભગ આપણે કિલોમીટરો જે માપીએ છીએ ને, 3-4 કિલોમીટર, તો એ પ્રમાણેનું આ માપ થાય. અત્યારે આપણે કિલોમીટરમાં માપીએ છીએ કે કેટલા કિલોમીટર જઈશું. ત્યાં એ વખતે 1 માઇલ 2 માઇલ એવું કહેવાતું હતું. લગભગ 3 કે 4 કિલોમીટર 1 માઇલ થાય એવું કંઈ કહેવાય. હવે તેઓ નિરાશ થઈ ગયા અને પુસ્તક પાછું આપી દીધું અને આશ્રમે પહોંચ્યા. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા જ મળે. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. આ પરમહંસ આશ્રમ એવો હતો કે કોઈને ક્યાંય પણ જગ્યા ન મળે ને ત્યાં આશ્રમમાં જગ્યા તો મળે, અને કૂવો એક હતો ત્યાં પાણી પીવાનું, બાકી કશું જ ત્યાં મળે નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અને નહીં તો ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી વીરગીરજી તેનું સંચાલન કરતા. આ પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતા હતા? સ્વામી વીરગીરજી તેનું સંચાલન કરતા. જો કેટલા બધા આશ્રમો થયા, એમાં કોણ સંચાલક હતા? તો પરમહંસ આશ્રમમાં રહેવાનું હતું કોને? આપણા સ્વામી સચ્ચિદાનંદને અહીંયા રહેવાનું હતું. એનું સંચાલન કરતા સ્વામી વીરગીરજી. અહીંયા રહેવામાં તેમને ખાલી પીવાનું પાણી મળે અને સૂવા માટે જગ્યા મળે. અને અન્ન ક્ષેત્ર જ્યાં ચાલતા હોય, જમવાનું જ્યાં મળતું હોય ત્યાં જમી આવવાનું. ટાઈમે ગયા તો ઠીક છે, અને ટાઈમે ન જાઓ તો ભૂખ્યા રહેવું પડે. હવે ખુલ્લી રવેસી. રવેસી એટલે ઓસરી. રવેસી એટલે ઓસરી, ઘરની આગળનો જે ભાગ હોય છે ને તે. આવી ઓસરીમાં રહેવાનું, આસન લગાવવાનું, અને રસોડું ન થયું હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું પાથરણું પાથરીને બેઠો ને ચિંતામાં પડી ગયો. હવે ચિંતા શેની હતી? પેલા 2.5 આના શોધવાની, કે 2.5 આના હું કોની પાસેથી લાવીશ. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? 2.5 આના ક્યાંથી લાવવા? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ નહોતી. કોઈ હતું જ નહીં એમનું ત્યાં. કોની પાસે માંગવા? શું કરવું? કેટલો સમય ગમગીન રહી પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા. જો એમને સ્વામી ચમકારો થયો ભગવાનનો કે જા તું વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા, અને કોઈ સજ્જન દેખાય તો 2.5 આના માંગ, કોઈ તે જરૂર આપી દેશે. વીરગીરજીને કહીને હું નીકળ્યો પછી વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. જો આ બહુ જ સમજવા જેવી વાત છે. આપણે જ્યારે બહુ જરૂર હોય ને ત્યારે કોઈને પણ આમ ઓળખતા ના હોઈએ, કોઈને જોતા ન હોય ને એવા માણસોને આપણે જોવા પડે. અહીંયા કેટલાય વ્યક્તિઓ આવતા હતા, અને અહીંયા જે સ્વામીજી છે આપણા સચ્ચિદાનંદ, એ જતા હતા. એ ક્યારેય ન જોતા એવા લોકોને જોજો કરતા કે હું આની પાસે માંગુ, આની પાસે માંગુ, એ મને આપશે કે નહીં, અમને છણકો કરશે તો. આવા બધા પ્રશ્નો ઊભા થતા, પણ કોઈની પાસે માંગવાની હિંમત ચાલતી નહીં. કદાચ એ મને ના પાડશે તો, એ મારું અપમાન કરશે તો, આવા પ્રશ્નો તેમને થતા હતા. એટલે તેઓ માંગી શકતા નહીં. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ને ત્યારે તેનું તેજ કુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે.
જ્યારે બહુ જ આપણી ગરજ હોય ને, આપણે બહુ જ જરૂરિયાત ઊભી થાય ને, ત્યારે આપણે એવા આમ લાલચું ને એવા આપણે આમ ઢીલા પડી જઈએ છે ને કે આપણને આમ કઈ રીતે બોલવું એની પણ ખબર પડતી નથી. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળે. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે અઢિયાના માંગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી રહ્યું હતું. મને હવે થઈ ગયું કે હું અઢિયાના માંગી શકીશ કે નહીં, અને પુસ્તક વિના ભણી શકીશ કે નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળ વેચતા એક માણસ પર પડી. હવે આ સ્વામીજીની નજર રોડ ઉપર, મંદિરની બહાર રોડ ઉપર એક માણસ ટોપલામાં ફળ વેચતો હતો એની ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો અને મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે હું પાછા આપી દઈશ, અને જો નહીં મળે તો નહીં આપું. કેવી ચોખ્ખો એમ માંગવાની એમની દ્રષ્ટિ, અને એમના જો તો એમની શરૂઆત તો જો કેવી રીતે માંગે છે સ્વામી, કે જો તમે મને 2.5 આના આપશો તો એ મારી પાસે આવશે ત્યારે હું તમને આપીશ, અને જો નહીં આવે તો નહીં. આપણે અત્યારે આવી કોઈની જોડે માંગીએ તો આવું કે નહીં આવે તો નહીં આપું, તો કોઈ આપે ના આપે. પણ અહીંયા જો કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2.5 આના આપી દીધા. મારા આનંદનો પાર ન રહ્યો. મને થયું નરસિંહ મહેતાની ઊંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય. આપણે ખુશ થઈ જઈએ. કોઈ આશા ન હોય ને, પછી આમ એકદમ અચાનક જો આપણને વસ્તુ મળી જાય અને તો એ આપણો આનંદ કેવો હોય છે, એવો આનંદ આજે આ સ્વામી સચ્ચિદાનંદને થઈ રહ્યો છે. ચોપડી પણ દુકાનદાર દુકાન બંધ કરી રહ્યો હતો અને ત્યાં પહોંચી જાય છે. ચોપડી લઈ આવે છે અને હરખથી તે પાછા ફરે છે. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવા પણ બાદ નહીં માનતો. એવું જાણીતું એવું પ્રસિદ્ધ મંદિર હોય તો હું ત્યાં દર્શન કરવા પણ જઉં છું. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો. જ્યાં નહીં તેમ વીજળીની પણ હતી નહીં, એટલે કોઈને કોઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના પછી સુધી મારી પાસે કશું જ આવ્યું ન હતું. 1 મહિના સુધી તો એમની પાસે કશું જ આવ્યું ન હતું. 1 મહિના પછી મને 1 રૂપિયો મળ્યો હતો. તેમાંથી 2.5 આના દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. 2.5 આના દેવું ચૂકવી દેવાનું મહત્વ નથી. જો 2.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 2.5 આના આપ્યા હતા ને એનું મહત્વ હતું. આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં. અહીં સ્વામી સચ્ચિદાનંદ શું કહે છે? 2.5 આના ચૂકવવાનો મને આનંદ નહોતો, આશ્ચર્ય નહોતું એવું, પરંતુ જે પરિસ્થિતિમાં મને એ ભગવાન દાસે 2.5 આના આપ્યા હતા ને એનું મહત્વ વધારે હતું. કારણ કે કેટલાય લોકો એમને મળ્યા હતા, કેટલાય લોકો પાસેથી પસાર થયા હતા, પરંતુ કોઈની પાસે માંગવાની એમની હિંમત નહોતી. પણ આમની પાસે જે ભગવાન દાસ ત્યાં પેલા રોડ ઉપર બેસીને ટોપલામાં ફળ વેચતા હતા, એમને તરત જ આમ નિખાલસતાથી કહી દીધું અને ચોખવટ જ કરી હતી કે મારી પાસે આવશે તો આપીશ અને નહીં આવે તો નહીં આપું. અને છતાં પણ તેમણે કંઈ પણ વિચાર કર્યા વગર એમને 2.5 આના આપી દીધા. એનું મહત્વ વધારે હતું. અહીં તમને સમજૂતી આ બોર્ડ ઉપર લખ્યું છે તે, અને શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ આ બધું લખવાનું છે. હવે આપણે ભાષા સત્તાની અંદર જોઈએ તો આપણે અલંકાર વિશે જાણવાનું છે આજે. અલંકારો. અલંકારો પણ 2 પ્રકાર છે. અર્થાલંકાર અને શબ્દાલંકાર. અર્થાલંકાર અને શબ્દાલંકાર. અર્થાલંકારો વિશે આપણે જોઈ ગયા છે. હવે શબ્દાલંકાર વિશે આપણે જાણવાનું છે. શબ્દાલંકાર એટલે એકનું એક વ્યંજન વારંવાર આવે તે. જો કામિની કોકિલા કેલી કુંજન કરે, કાળા કમરનો કાળો મોહન કાળું એનું કામ. ઉપરના 2 વાક્યમાં તમે કઈ વાત નોંધી કે બંનેમાં કા 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 કે ક એ વર્ણનો વારંવાર ઉપયોગ ચમત્કૃતિ સર્જીને ભાષાને શોભાવે છે. અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોય આ શબ્દાલંકાર બને છે, પરંતુ સાથે સાથે અહીં વર્ણનનું
મહત્વ હોય આ અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે. તો અહીં તમે જુઓ છો આપણે આજે આ શીખવાનું છે શબ્દ અલંકાર. તો એકનો એક વર્ણ વારંવાર આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. ઉદાહરણ આપ્યું છે અહીંયા પહેલું કામિની કોકિલા. કામિની કોકિલા કેલી કુંજન કરે. અહીં તમે જોઈ શકો છો કા કો કી કુ ક. તો આ વર્ણ વારંવાર આવે છે તેને વર્ણાનુપ્રાસ કહેવાય. બીજું છે કાળા કરમનો કાળો મોહન. કાળા કરમનો કાળો મોહન. કાળું એનું કામ. કાળું એનું કામ. તો અહીં તમે જુઓ છો તો આને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. તો આ છે આપણા અલંકાર. ભાષા સત્તાની અંદર આપણે આ અલંકાર જોઈએ છે. હવે તમારે અભ્યાસ સ્વાધ્યાય બંને નોટમાં લખવાનું છે. તો આપણો અહીંયા અભ્યાસક્રમ ગુજરાતીનો પૂર્ણ થાય છે. તો હવે તમારે આ પ્રમાણે નોટમાં ઉતારી લેવાનું છે.